કોઠામાં થોડા દિવસે લૂંટની ઘટના બની। તિજોરીમાંથી રૂપિયા 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000 જેટલી રોકડ રકમની ઉઠાંતરી, હાથ પર પહેરેલી પેટી પણ કાઢી લીધી। કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટી લૂંટારો ફરાર થઈ ગયા। ઘટનાને પગલે જેઠાભાઈએ મહુધા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ। આમ જેઠાભાઈ પૂંજાભાઈ મકવાણા, નિવૃત્ત શિક્ષક છું, 80 વર્ષની ઉંમર છે। મહુધાની અંદર રોહિતવાસમાં રહું છું, બરાબર। અને હું ને મારી વાઈફ મેળે રહે છે, નાના ભાઈ નીચે રહે છે। લગભગ આજે 2:30 વાગે 1:30 3 માણસો મેળો ચડી ગયા। હું પાછલા રૂમમાં હતો, મારી ઉપર ચાદર ઓઢાડી દીધી અને ખેંચીને મોઢું બંધ દીધું, પછી નીચે બેસાડી દીધું, હાથ પગ બંધ દીધા। પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો, અને ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો, એટલે બીકના મારે મેં બધું આપી દીધું। તિજોરીમાંથી 1,85,000 હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા। બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી, એ કબાટની અંદર 10 ને 5, 15, 17,000 રૂપિયા જેવા હતા। એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી? આ પોલીસ સ્ટેશન જ ગયા હતા, ફરિયાદ કરી અને તપાસ કરવા માટે આવ્યા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।